નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ, હા દોસ્તો, પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમારે જે પણ વિષયના જે પણ પાઠના સોલ્યુશનની જરૂરિયાત હોય એની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો। એમાં વિભાગ એ, પ્રશ્ન નંબર 1, જોડકા જોડો। પહેલું આપણને આપ્યું છે કાલિદાસ, તો કાલિદાસને આપણે જોડીશું 2 નંબર સાથે અભિજ્ઞાન શાંકુતલમ। ત્યાર પછી બીજું છે ભવભૂતિ, તો એને આપણે જોડીશું 1 નંબર ઉત્તર રામચરિતમાનસ સાથે। ત્રીજું છે ભારવી, તો એને જોડીશું 5 નંબર સાથે કીર્તાર્જુન્યમ। અને વિશાખદત્ત, તો એને આપણે જોડીશું મુદ્રા રાક્ષસ સાથે। ત્યાર પછી આપણે જોઈએ બીજું જોડકું, તો અહીંયા પહેલું આપણને આપેલું છે તિરુવલ્લુવર, તો એને આપણે જોડીશું 5 નંબર એટલે કે કુરલ સાથે। બીજું છે સોમદેવ, એને આપણે જોડીશું 4 નંબર એટલે કે કથાસરિત સાગર સાથે। ત્રીજું છે કલ્હણ, એને આપણે જોડીશું 1 નંબર એટલે કે રાજત રંગીણી સાથે। ચોથું છે જયદેવ, એને આપણે જોડીશું 2 નંબર એટલે કે ગીત ગોવિંદ સાથે। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું જોડકું, તો અહીંયા આપણને આપ્યું છે કવિ ચંદ બરદાઈ, એને આપણે જોડીશું 3 નંબર એટલે કે પૃથ્વીરાજ રાસો સાથે। બીજું છે કવિ પોન્ના, એને આપણે જોડીશું 5 નંબર એટલે કે શાંતિ પુરાણ સાથે। ત્રીજું છે કવિ કંબલ, એને આપણે જોડીશું 1 રામાયણમ સાથે। અને ચોથું છે મુલ્લા દાઉદ, એને આપણે જોડીશું 2 નંબર એટલે કે ચંદ્રાયન સાથે। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો, જેમ કે દરેક પાઠના સમજૂતીની, દરેક પાઠના સ્વાધ્યાય, દરેક પાઠની સ્વાધ્યાયન પોથી, દરેક પાઠની ગાલા સ્વાધ્યાય પોથી, દરેક પાઠના પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી આ એપ્લિકેશન તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો, સગા સંબંધીઓને સેન્ડ કરજો કે જેઓ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય, જેમને અભ્યાસ કરવામાં ખૂબ જ ઉપયોગી થશે। આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો પ્લે સ્ટોર જે હોય છે ત્યાંથી તમે સીધું પણ ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સીધી ડાઉનલોડ સરળતાથી કરી શકશો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે, તો જવાબ આવશે ખોટું। બીજું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, તોલકાપિયમ એ કવિ તિરુવલ્લુવરે રચેલો વ્યાકરણ ગ્રંથ છે, તો જવાબ આવશે ખોટું। ચોથું, રાજત રંગીણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, તો જવાબ આવશે ખરું। પાંચમું, વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી, તો જવાબ આવશે ખરું। છઠ્ઠું, બાબરની બહેન ગુલબદન બેગમે હુમાયુ નામાની રચના કરી હતી, તો અહીંયા જવાબ આવશે ખોટું। ત્યાર પછી સાતમું, ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે, તો જવાબ આવશે ખરું। આઠમું, 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, તો જવાબ આવશે ખોટું। નવમું, 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, તો જવાબ આવશે ખરું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। એમાં પહેલું, મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી હતી, તો જવાબ આવશે અષ્ટાધ્યાયી। બીજું, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે, તો ઋગ્વેદ। ત્રીજું, કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે, તો સામવેદને। ચોથું, કયા વેદને યજ્ઞનો વેદ કહે છે, તો યજુર્વેદને। પાંચમું, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે, તો મહાભારત। અને છઠ્ઠું, વહીવટ વિજ્ઞાનની કૃતિ કઈ છે, તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર। અને સાતમો સવાલ, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું, તો જવાબ આવશે પાલી। ત્યાર પછી આપણે જોઈએ 8મું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે, તો તમિલ। 8મું, કુરલ કાવ્ય સંગ્રહની રચના કોણે કરી હતી, તો કવિ તિરુવલ્લુવરે। ત્યાર પછી 10મું, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે, તો રાજત રંગીણી। ત્યાર પછી 11મું,
ભક્તિ ગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ? તો સંત ચૈતન્યથી. ત્યાર પછી આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો? તો અબુલ ફઝલે. 13મું, 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો યુઅન શ્વાંગે. 14મું, ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે તક્ષશિલા વિદ્યાપીઠની. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના દરેક વિધાન માટે કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. માં પહેલો સવાલ, પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે? તો જવાબ આવશે હડપ્પા. બીજું, ખાલી જગ્યા કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે? તો કુરલ. ત્રીજું, ખાલી જગ્યા ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે જે કાશ્મીરનો ઇતિહાસ આલેખે છે? તો રાજતરંગીણી. ચોથું, મુલ્લા દાઉદનો ગ્રંથ ખાલી જગ્યાએ અવિધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? તો જવાબ આવશે ચંદ્રાયન. ત્યાર પછી 5મું, ખાલી જગ્યા એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા? તો જવાબ આવશે અમીર ખુશરો. છઠ્ઠું, ખાલી જગ્યાની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે? તો જવાબ આવશે કબીર. 7મું, બંગાળમાં સંત ખાલી જગ્યાથી ભક્તિ ગીતોની લખવાની પરંપરા શરૂ થઈ હતી? તો ચૈતન્ય. 8મું, ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો? તો નાલંદા. 9મું, ખાલી જગ્યા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું? તો જવાબ આવશે તક્ષશિલા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમે દરેક સોલ્યુશન જે છે એમનું લિંક વોટ્સઅપ ઉપર મેળવી શકો. અને આપણી એપ્લિકેશન પણ જરૂર ડાઉનલોડ કરી લેજો, કારણ કે ત્યાંથી તમને આ તમે જે જોઈ રહ્યા છો એ તમામ પાઠના તમામ સોલ્યુશનની PDF મળી જશે અને PDFમાંથી તમે સરળતાથી ત્યાંથી અભ્યાસ કરી શકશો. તો જોઈએ આપણે પહેલો સવાલ, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ અષ્ટાધ્યાયી. બીજું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ એ તમિલ. ત્રીજું, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઋગ્વેદ. ચોથું, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો જવાબ આવશે વિકલ્પ એ પાલી ભાષામાં. 5મું, કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો જવાબ આવશે વિકલ્પ એ પૃથ્વીરાજ રાસો. 6ઠું, ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? તો જવાબ આવશે વિકલ્પ એ નરસિંહ મહેતાએ. ત્યાર પછી 7મો સવાલ, ક્ષુદ્ર ક તો મુચ્છકટિકમ તો દંડી? તો જવાબ આવશે વિકલ્પ એ દશકુમાર ચરિત. 8મું, કથા સરિત સાગર તો સોમદેવ, રાજતરંગીણી તો કલ્હણ. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ C. અહીંયા કહ્યું છે કે મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલું, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગોમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ સૂક્તો છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિવિધ વિધિઓ દર્શાવવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, અમીર ખુશરોનો પરિચય આપો. તો જોઈએ ઉત્તર, અમીર ખુશરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુશરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા હતા. ત્યાર પછી ત્રીજો સવાલ આપણે જોઈએ, ભારતમાં ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો. તો ભારતમાં ઉર્દૂ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની ગઈ. ઉર્દૂ ભાષામાં વલી, મિરદર્દ, મિરતકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન,
ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા, જેમાં મુહમ્મદ હુસૈન, ત્યાર પછી આઝાદ રચિત દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલે નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાઓનો પણ વિકાસ થયો. ત્યાર પછી ચોથો સવાલ, મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યકારોનો વિકાસ જણાવો. તો મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો ઉપર સાહિત્ય રચ્યું. કવિ રહીમે દોહરાની રચના કરી. અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ, પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા હતા. ત્યાર પછી પાંચમો સવાલ, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પાટણ જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. નાલંદા એ ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામી અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંના ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુઆન શાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વૈદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. ત્યાર પછી આપણે છઠ્ઠો સવાલ જોઈએ, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તથા તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસન્નજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 7મું વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલ્લભીના મૈત્રિક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા અને દાનમાંથી વિદ્યાલયોનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના
દરવાજા ઉપર લખવામાં આવતા હતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી હતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણને કારણે મૈત્રિક વંશનો અંત આવ્યો એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ 8મો સવાલ, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની રચના ચર્ચા કરો. તો જોઈએ ઉત્તર. રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રજીના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ગાઢ અસર કરી છે. ત્યાર પછી આપણે જોઈએ 9મો સવાલ, પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું. તે 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટકના નામે ઓળખાય છે. ત્રિપિટક એક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટકના 3 ભાગો આ પ્રમાણે છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. સુત્ત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્ય વચ્ચેના સંવાદો છે અને વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે. ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પિન્હો અને બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. સમય જતાં અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. તેમાં અશ્વઘોષ રચિત બુદ્ધચરિત એ સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે. ત્યાર પછી 10મો સવાલ, ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ વિધાન સમજાવો. તો જોઈએ ઉત્તર. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમણે અભિજ્ઞાન, શાંકુતલમ, કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓ રચી છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતુર્જુન્યમ, વિશાખદત્ત રચિત મુદ્રા રાક્ષસમ, શૂદ્રકર રચિત મુચ્છકટિકમ, દંડ રચિત 10 કુમાર ચરિતમ વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. એ પછી શંકરાચાર્યે ભાષ્યની રચનાઓ કરી. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે. તેમાં મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી નર્મદ દલપતરામથી આર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ છે. આર્વાચીન યુગમાં કવિ બળવંતરાય, કા ઠાકોર, નરસિંહરાવ, ભોળાનાથ, દિવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ, નભુભાઈ દ્વિવેદી, નાનાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આર્વાચીન સમયમાં નર્મદ નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો
મેળવી શકશો. જેમ કે દરેક પાઠના સમજૂતીના સોલ્યુશનની PDF, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રશ્ન બેંક જે છે એકમ કસોટીઓ એમની સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રશ્નપત્રના સોલ્યુશન, તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી અમે મેળવી શકશો. તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી જાણ કરજો, જેથી તેઓ પણ આ એપ્લિકેશનનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તેમજ દોસ્તો, આ આપણી જે પ્લે સ્ટોર હોય છે ફોનની અંદર, ત્યાંથી પણ તમે સીધું જ ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના તમામ વિષયના જે વિડીયોઝ છે તે મૂકવામાં આવે છે, તો જરૂરથી જોઈ લેજો. પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.